હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. મારા આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે ટાઈમ થયો છે 6 વાગવા કરે છે. 6:48 થઈ ગઈ છે. અમે રનિંગ કરીને હવે જઈલા છે હોસ્ટેલે. ભાઈ હું અને આ જૈનેશભાઈ ટોપીવાળો તમે જોઈ શકો છો. તો ભાઈ અમે ખાસ સર્કલ આવી ગયા છે. યાર એવી ઠંડી પડે છે, વાત જવા દો. ઠંડી ઉડાડવી હોય તો તમે બી આવી જાઓ સવારે રનિંગ કરવા અમારી સાથે મળીને ઠંડી ઉડાડીએ એકબીજાની એ બી રનિંગ કરીને. તો ભાઈ મોર્નિંગનો વ્યૂ તમે જોઈ શકો છો. તો ભાઈ બ્રિજ, કરુણા સર્કલ. તો ભાઈ અહીંયા નાના છોકરાઓ જઈ રહ્યા છે સ્કૂલ માટે. એવી રીતના અમારે જવાનું છે કોલેજમાં. ભાઈ શિયાળાની કડકડી ઠંડી, એમાં બી અમે જઈએ છીએ રનિંગ કરવા. તમારે બી રનિંગ કરીને ઠંડી ઉડાડી હોય તો આવી જાઓ કરુણા સર્કલે. ત્યાંથી આપણી જઈએ 27ના ગ્રાઉન્ડમાં અને ત્યાં 5-6 રાઉન્ડ મારી દેવાના એટલે ઠંડી ગાયબ. કસરત કરી દેવાની એટલે ક્લિયર. તો ભાઈ ચલો મળીએ કોલેજ. હેલો ગાઈઝ, તો હવે અમે ઘણા દિવસ પછી આજે કોલેજ જવા માટે રેડી થઈ ગયા છે અને કોલેજ જઈએ. હું પાછળ સીધે લાવી રહેશે भाई. तो भाई मेरे पीछे मोटू आ रहा है एक और हम दोनों जा रहे हैं कॉलेज. तो भाई 4-5 દિવસ પછી અમે કોલેજ જઈએ છીએ. देखिए આજે કેવો એક્સપિરિયન્સ રહે છે. બાકી હજી બસ આવી નહીં, આવે એટલે જઈએ. તો આ છે ભાઈ કરુણા સર્કલ. तो गाइज अभी हम निकल चुके हैं करने के लिए रनिंग. आपको भी करना है रनिंग तो आ जाए हमारे साथ. तो भाई साजना समय में मैं निकल गया से हूँ અને જૈનેશ ભાઈ રનિંગ કરવા માટે. તો ભાઈ સાંજનો વ્યૂ તમે જોઈ શકો છો ગાંધીનગરની અંદર. તો ભાઈ અમે જઈ રહ્યા છીએ કરવા માટે રનિંગ, એ બી સેક્ટર 27ના ગ્રાઉન્ડમાં. અહીંયા જોઈ શકો છો ભાઈ જેની એટલી બધી સ્પીડમાં ચાલે છે, વાત જવા દો. એક નાનું છોકરું આવી રહ્યું છે એના પપ્પા સાથે. મારે ગ્રાઉન્ડમાં જઈને બ્લોકમાં બન્યા રહેજો અમારા નવા બ્લોક જોવા માટે. તો ગાઈસ, તો ફાઇનલી હું 27ના ગ્રાઉન્ડમાં આવી ગયો છું દોડવા માટે. તમે અહીંયા જોઈ શકો છો બધા વર્કઆઉટ કરે છે, બીજા દોડે છે. તો યાર જૈનિશ ખોવાઈ ગયો, મળતો નહીં, શું કરું. રનિંગ કરતા भी नहीं देखा, तो वर्कआउट करता भी नहीं देखा, तो करे तो करे क्या भाई. યાર કઈ બાજુ ગયો. ભાઈ પુશઅપ કરી રહ્યો છે. તો ભાઈ પોલીસ બનવું હોય તો આવી રીતના મહેનત કરવી પડે તો બનાય, બાકી સુવિધાથી કંઈ ના થાય. તેથી તમે બધા બી જાગો, ઉઠો, જાગો અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મંડ્યા રહો. એવો સ્વામી વિવેકાનંદનો એક કહેવત છે. हाँ हमारे चलो भाई जैनिश ये रहा फाइनली. ये रहा जड्डू भाई, ये जा रहा है. चलो तो भाई हम भी रनिंग स्टार्ट करते हैं. તો હવે ટાઈમ 6:30 જેવો થઈ ગયો છે, તેથી અમે રનિંગ કમ્પ્લીટ કરી હવે જઈએ છીએ હોસ્ટેલ. ભાઈ સાંજે તો યાર હેવી ગરમી થઈ ગઈ છે, વાત ન પૂછો. તો ભાઈ ચલો હવે હોસ્ટેલ જઈએ.